મિત્રો તમે જોઈ શકો છો આવનારા દિવસો ભારે છે. એક સૌરાષ્ટ્ર ગુજરાત માટે મોટી સિસ્ટમ છે એ સક્રિય થવાની છે અને ભારે માવઠું થવાનું છે આગામી દિવસોમાં. આજે 30 તારીખ અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો કયા વિસ્તારમાં થશે માવઠાની અસર એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી. મિત્રો 2 તારીખથી માવઠાની અસર શરૂ થશે, જ્યારે 3 તારીખના રોજ છે એ ખાસ કરીને છે એ કચ્છ બોર્ડર તેમજ પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં ભારે માવઠું જોવા મળશે, જેમાં સિંધ વિસ્તારમાં તેમજ રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં, જેમાં પણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગોંડલ, રાજકોટ, આ ઉપરાંત બોટાદ, જસદણ, ચોટીલા, અમરેલી, ભાવનગર, ગીર વિસ્તાર તેમજ મહુવા, જેસર વિસ્તારના ગ્રામ્ય પંથકોમાં વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારોમાં છે એ સામાન્ય ઝાપટા જોવા મળશે. 3 તારીખના રોજ આપણે કચ્છની વાત કરીએ તો કચ્છમાં નલિયા તેમજ ખાવડા વિસ્તાર, લખપત વિસ્તારમાં તેમજ રાપર વિસ્તાર, આ ઉપરાંત ભુજ વિસ્તારમાં પણ અમુક વિસ્તારોમાં છે એ ઝાપટા જેવો વરસાદ જોવા મળશે. જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં, જેમાં પણ થરાદ વિસ્તારમાં છે એ ભારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. ને મિત્રો બીજી એક મહત્ત્વની વાત કરીએ તો કરા સાથે વરસાદ પણ જોવા મળશે અને પવનની ગતિ પણ 40થી 50 કિલોમીટરની ઝડપે છે પવન ફૂંકાઈ શકે છે મિત્રો 3 તારીખના રોજ. ત્યારબાદ મિત્રો મહત્ત્વની વાત કરીએ 4 તારીખની તો 4 તારીખના રોજ વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળશે છે સૌરાષ્ટ્રમાં છે એ ખાસ કરીને અમરેલી વિસ્તારમાં, તેમાં સાથે સાથે બાબરા, આ ઉપરાંત વાત કરીએ બગસરા, ધારી તેમજ વિસાવદરના વિસ્તારોમાં, કુંડલામાં, આ ઉપરાંત પાલીતાણા, સોનગઢ તેમજ ગીરના ગ્રામ્ય પંથકોમાં, જૂનાગઢમાં, જેતપુરમાં, ગોંડલના વિસ્તારોમાં છે એ વરસાદ છે એ જોવા મળશે. જેમાં છૂટાછવાયા વિસ્તારોમાં છે માવઠાનો વરસાદ જોવા મળશે, જેની માત્રા છે એ સામાન્ય છાટાછૂટીથી માંડી અને પાણી ચાલતા કરી દે તેવો વરસાદ જોવા મળશે. જ્યારે આપણે લીંબડી વિસ્તારમાં તેમજ રાણપુરમાં, આ ઉપરાંત ચોટીલા આસપાસના વિસ્તારોમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદની માત્રા છે એ ઓછા વત્તા પ્રમાણમાં જોવા મળશે. આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતના ખેડ બ્રહ્મા તેમજ આબુ રોડ, રાજસ્થાન બોર્ડર, ડુંગર વિસ્તારમાં, આ ઉપરાંત ઈડર વિસ્તારમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અને બરફ સાથે પણ વરસાદ છે એ જોવા મળશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો વડોદરા તેમજ મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં, દાહોદમાં, સાથે સાથે સુરતના વિસ્તારોમાં, આ ઉપરાંત જામનગર, મોરબી વિસ્તારોમાં પણ છે એ છાટાછૂટીથી માંડી અને ઝાપટા જેવો વરસાદ છે એ જોવા મળશે. ટૂંકમાં કહીએ તો 4 તારીખના રોજ સૌરાષ્ટ્ર ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોમાં છે એ માવઠું જોવા મળશે મિત્રો. મોટા મહત્ત્વના સમાચાર. ત્યારબાદ મિત્રો મોટા પ્રમાણમાં હવામાન ચાર્ટમાં ફેરફાર થઈ રહ્યો છે. 5 તારીખના રોજ કચ્છના વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ થવાનો છે મિત્રો. હવામાન ચાર્ટ ઘણા પોઝિટિવ થયા છે અને ખેડૂતો માટે મોટી આફત ગણાવી શકાય, જેમાં લખપત તેમજ નલિયા વિસ્તાર, આ ઉપરાંત ભુજ વિસ્તારમાં, ગાંધીધામમાં, માંડવી, મુન્દ્રામાં, રાપર, વેગળ વિસ્તારમાં, ખાવડા, બન્ની, રણ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો 5 તારીખના રોજ. ત્યારબાદ વાત કરીએ તો 5 તારીખના રોજ દ્વારકા તેમજ જામનગર, આ ઉપરાંત પોરબંદર, ભાણવડ, સલાયા વિસ્તારમાં છે એ ઝાપટા જોવા મળશે. આ ઉપરાંત મોરબીના વિસ્તારોમાં પણ છૂટાછવાયા છે એ ઝાપટા જોવા મળશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ આગળ 6 તારીખની તો 6 તારીખના રોજ છે એ મોડલે ચોમાસા જેવો માહોલ સર્જ્યો છે અને મોડલો છે એ બેકાબૂ બન્યા છે. 6 તારીખના રોજ પશ્ચિમી વિક્ષોભની સૌથી મોટી અસર થવાની છે અને માવઠું છે, આ મોટું માવઠું લગભગ 4 વર્ષ બાદ આ રીતના માવઠું છે એ જોવા મળી રહ્યું છે. જેમાં સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છાટાછૂટીથી લઈ અને ગાજવીજવાળો 3 ઇંચ સુધીનો વરસાદ છે એ હવામાન ચાર્ટ બતાવી રહ્યા છે. હજુ પણ પશ્ચિમી વિક્ષોભની અસર છે એ નબળી રહેશે તો માવઠાનો માહોલ અને વિસ્તાર છે એ ઘટવાનો છે, માવઠાની તીવ્રતા પણ ઘટવાની છે. જ્યારે પશ્ચિમી વિક્ષોભ છે એ મજબૂત રહેશે, જેના હિસાબે છે આ પ્રકારનું હવામાન ચાર્ટ બતાવી રહ્યા છે. હજુ પણ થોડા ઘણા ફેરફારો થશે, પરંતુ એક વાત તો નક્કી જ છે કે માવઠું થવાનું છે મિત્રો. 6 તારીખ બાદ કેવું રહેશે વાતાવરણ તે બાબતે અમે આગળના વિડીયોમાં તમારી સમક્ષ માહિતી રજૂ કરતા રહીશું. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.